છોટા ઉદેપુરની આ ધરા ઉપર સ્પર્ધાત્મક પરીક્ષા અને એમાં પણ પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને મંચ ઉપર બિરાજમાન આવા તજજ્ઞોની હાજરીમાં આ સમારંભનો હિસ્સો બનવાનું તક આપી અને આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની તક આપી. એ બદલ સૌથી પહેલા તો હું એમનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે એમને અભિનંદન પણ આપું છું કે આ ગુજરાતના અંતરિયાળ છેડાની અંદર એમણે જ્ઞાનની જ્યોત જલાવીને રાખી છે કે વિદ્યાર્થીઓને ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ જેવા શહેરો લેવલનું માર્ગદર્શન આ છોટા ઉદેપુરના વિસ્તારમાં મળી રહે એ માટે એવું સતત પ્રયત્નશીલ છે 2017 અને એમના આ પ્રયત્નોનું પરિણામ આપણને આજે આ સફળ વિદ્યાર્થીઓના સ્વરૂપમાં જોવા મળ્યું. સો એક વાર સફળતા આકાંક્ષીને મહાનુભાવોને એક વાર કાર્યવાહી બતાવી લઈશું અને સફળ વિદ્યાર્થીઓને પણ એક વાર કાર્યવાહી. હવે તમને ગીતમાં બધામાં તો જબરજસ્ત મજા આવી અને ખબર નથી કે મારી વાતમાં કેટલી મજા આવશે, કેમ કે હું પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીશ. પીએસઆઈ કોન્સ્ટેબલનો માર્ગદર્શન સેમિનાર છે, સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શનનું સેમિનાર છે. સો હું મારી આદત પ્રમાણે એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીશ, જેથી કરીને તમારો પણ સમય ના બગડે, કેમ કે તમારે બીજું ગીત સાંભળવું હશે. તો ટૂંકમાં વાત કરીએ, વિદાય લઈશ. આપ સૌ શાંતિથી સાંભળજો. આમ તો મારો આઈ કોન્ટેક્ટ રહેશે, એક શિક્ષક તરીકે શું કે આઈ કોન્ટેક્ટ રહે, એટલે જ્યાં એવું મને લાગશે કે તમે આમ કરી જોઈ રહ્યા છો કે આ વ્યક્તિ કોણ છે અને શું હથોડા મારી રહ્યો છે, મને આઈડિયા આવી જશે કે મારે અહીંયા વિરામ આપવો જોઈએ. શું તમારું એક્સપ્રેશન, રિએક્શન આપતા રહેજો. જ્યાં હસવાનું આવે ત્યાં હસતા રહેજો, જ્યાં ગંભીર થવાનું આવે ત્યાં ગંભીર. મને લાગે કે થોડુંક હાજર છો, નહીં એવું લાગશે કે હું બોલી જાઉં છું અને તમને કે આ ભાઈ જાય તો સારું. સૌથી પહેલા તો આ માર્ગદર્શન સેમિનાર સ્પેશિયલી પીએસઆઈ કોન્સ્ટેબલ ઓરિએન્ટેડ છે ખાસ. અને આપણા વચ્ચે એટલા બધા ખાખીધારીઓ અત્યારે બેઠા છે કે એમની ઉપસ્થિતિ, ખાખી એવી વસ્તુ છે ને કે એમની ઉપસ્થિતિ માત્ર મોટિવેશન છે, વધારે કંઈક મોટિવેશનની જરૂર પડતી નથી. ખાખીની ઉપસ્થિતિ માત્ર મોટિવેશન છે. તો મારી વાત નંબર 1, પીએસઆઈ કોન્સ્ટેબલ પર ખાખી પાર્ટીની દીવાનગી કેમ. નંબર 2, કે આપણે તૈયારી કરવાની છે, પ્રિપેરેશન કરવાની છે, એમાં વાંચવાનું ટાઈમ ટેબલ. નંબર 3, વાંચવાની પદ્ધતિ. અને છેલ્લે નંબર 4, સંઘર્ષ. આ 4 બાબતો ઉપર હું મારી વાત પૂર્ણ કરીશ. મેં મારા 4 પોઈન્ટ આપી, હું 4 પોઈન્ટ ઉપર બોલીને જ વિદાય લઈશ. એક વાર યાદ કરવાનું, મગજમાં ફિટ કરી દેવું. ફર્સ્ટ, ખાખીની દીવાનગી કેમ છે? આમ તો સરકારી નોકરીની દીવાનગી છે, કેમ છે? નંબર 2, વાંચવાનું ટાઈમ ટેબલ. નંબર 3, વાંચવાની પદ્ધતિ. અને નંબર 4, આ ક્ષેત્રમાં, સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં સંઘર્ષ. શું આપણે વાત શરૂ કરવા જઈ રહ્યા છીએ? એક નાનકડી વાર્તાથી હું મારી વાત શરૂ કરીશ. 4 મિત્રો હતા તમારા છોટા ઉદેપુરની અંદર જ, આ જ નાનકડા ગામમાં. 4 મિત્રો આજુબાજુમાં રહેતા હતા, 4 સાથે ભણતા હતા.
ચારે 12મું પાસ કર્યું. આ ચારમાંથી એક વ્યક્તિ 12 સાયન્સમાં એટલા સારા પર્સન્ટેજ લાવ્યો કે એ ડોક્ટર બનવા માંગ્યો. બીજા વ્યક્તિને બિઝનેસમાં બહુ રસ હતો, એણે મહેનત કરી, આઈઆઈએમમાં પ્રવેશ કર્યો. ત્રીજો વ્યક્તિ એન્જિનિયર બન્યો અને બહુ મોટો બિલ્ડર થયો. ચોથો વ્યક્તિને કશી ગદાગમ પડતી ન હતી. જેમ તેમ કરીને 12મું પાસ કર્યું. હવે 12મું પાસ કરાવીશું. 12મું પાસ હવે 5 વર્ષ પછી 12મા પછી પેલો ભાઈ એમબીબીએસ માંથી હવે એમડી એમએસ ની તૈયારી કરવા માંડ્યો. બધા પોતાના ફિલ્ડમાં સેટ થવા લાગ્યા. પેલા ભાઈએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ચોથો ભાઈ આપણે યાદ રાખજો, 3 ભાઈ, એક ડોક્ટર થવા જાય છે, એક આઈઆઈએમ, એક એન્જિનિયર એટલે કે બિલ્ડર થઈ જાય છે, અને પેલો ચોથો ભાઈ છે એને જેમ તેમ કરીને ગ્રેજ્યુએશન પૂરું કર્યું. હવે હું શું કરું? કોઈ બીજું સરકારી નોકરીની તૈયારી કરી. સો એને પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી સ્ટાર્ટ. સીધી વસ્તુ છે, પૈસા આવતા હોય છે, માન સન્માન આવતો હોય છે, સ્વભાવ પણ બદલાતા હોય છે, મોજ શોખ પણ બદલાતા હોય છે. એના 3 લોકો જે હતા હવે ધીરે ધીરે વેલસેટ થઈ ગયા છે. એમની જોડે ગાડી છે, એમની જોડે પૈસા છે, સારા કપડા છે. સો એ 3 જણાની લાઈફસ્ટાઈલ અલગ થઈ જાય છે. અને જે પેલું ચોથો હોય છે એ તો હજુ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યું છે. એને તો બિચારાના વાપરવાના પૈસાના ફાંફા છે. ધીરે ધીરે પેલા 3 જે છે એ પેલા ચોથાથી દૂર થવા માંડે છે. કેમ કે પેલા લોકોનો મોજ શોખ ખર્ચા આવે એવા થઈ ગયા, સામે લોકો પૈસા કમાય છે, એને પેલો ચોથો વ્યક્તિ નથી પહોંચી વળી શકતો. એ પણ સમજીને દૂર થઈ ગયા છે. આમ કરતા કરતા બીજા 5 વર્ષનો સમયગાળો નીકળી જાય છે. અને એક વાર બંગડીવાળી ગાડી લઈને, કઈ ગાડી લઈને? બંગડીવાળી ગાડી કઈ ગાડી છે? આ 3 મિત્રો, ડોક્ટર, બિલ્ડર, એન્જિનિયર અને પેલો આઈઆઈએમ, આ 3 મિત્રો અમદાવાદ ઇન્કમ ટેક્સ સર્કલ પાસેથી પસાર થાય છે. ત્યાં સરકાર દ્વારા જબરજસ્ત ટ્રાફિક રેડ કરવામાં આવેલી હોય છે. અને ત્યાં પેલો ચોથો મિત્ર કોન્સ્ટેબલ બની દંડો રેખો ઉભો છે. આ લોકોની ગાડીને જુએ છે. યાદ રાખજો, આ એ લોકો છે જો ડોક્ટર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બની જાય, નેફ્રોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, તો કદાચ એની એક દિવસની આવક 25,000 થઈ શકે છે, જેટલો પેલાનો મહિનાનો પગાર છે. ફિક્સ પગારમાં હોય તો ડોક્ટરો આઈએમ વાળાની પણ જો આપણે આવક ચેક કરીએ મહિનાની આરામથી લાખોમાં હોય છે. એનું તો પેકેજ જ કરોડથી સ્ટાર્ટ થતું હોય છે પર યર. બિલ્ડર પર એટલા કમાતો હશે. આ 3 જણાને એ આમ કરીને પેટો બતાવે છે ગાડી સાઈડ ઉપર. બોલો, એ લેશે જ નહીં? ગાડી સાઈડ ઉપર લેવી પડશે કે નહીં લેવી પડે? જવાબ આપે કે ખબર પડે કે હાજર હોય. હા. અરે તું ગોપુ, અત્યારે ગોપુ સાહેબ લાયસન્સ પ્લીઝ બતાવે પડશે કે બતાવે? બંદૂક તો છે જ નહીં હાથમાં, ખાલી દંડો છે. બોલો, લાયસન્સ બતાવવું પડશે કે નહીં બતાવવું? અને કદાચ 3 માંથી કોઈના જોડે લાયસન્સ નથી, સીટ બેલ્ટ બાંધ્યો નથી, તો સરકાર શ્રીને ચાંદલો કરાવવો પડશે કે કરાવવો પડશે ને? આ પાવર છે. પેલા લોકોની આવક ક્યાં, આની આવક ક્યાં? પેલા લોકોની ઇન્કમ ક્યાં, આની ઇન્કમ ક્યાં? બટ સર,
જે વર્દી પહેરી છે તો તલાટી પણ સરકારી નોકર છે, તો મામલતદાર પણ સરકારી નોકર, પણ સર જે ગણવેશ છે ને, યુનિફોર્મ, ખાખી, બીજું ટ્રેનિંગ પણ એટલી હોય છે, પોલીસની ટ્રેનિંગ, જેટલી પણ ગણવેશધારી છે એમની ટ્રેનિંગ એવી હોય છે કે એમની ચાલ સુદ્ધા બદલાઈ ગઈ છે. જમવાના સમારંભમાં કોઈનો મેરેજ હોય ચેક કરજો, તલાટી આવે, મામલતદાર આવે, એ અલગ રીતે આવશે, પેલું આવશે નહીં, ભલે એને વર્દી નહીં પણ કરી ચાલે લાઈક સિંડ્રોમ. તો ખાખીનું ગાનું પણ કેમ છે? બસ આના કારણે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, મેં તો તમને એક કોન્સ્ટેબલની વાત કરી છે. એક પીએસઆઈ ના પાવર્સ કેવા હશે, એક પીઆઈ ના પાવર કેવા હશે, એક ડીવાયએસપી ના કેવા હશે, અને એક આઈપીએસ ના કેવા હશે. એટલા માટે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારીમાં આખા ગુજરાતમાં એક અલગ જ પ્રકારનું ગાંઠ પણ જોવા મળે છે. સાહેબ તૈયારી જે અમારે કરી છે, અને આજે અમે માર્ગદર્શનના હેતુસર અહીંયા આવ્યા પણ છે, પણ સાહેબ ખબર નથી પડતી કે વાંચવું કઈ રીતે, અલગ અલગ જગ્યાએ અમે પડીએ છીએ. તો હવે હું મારા બીજા પોઈન્ટ પર આવું છું. વિદ્યાર્થી મિત્રો, આ ફિલ્ડમાં સૌથી અગત્યની વસ્તુ એ છે શું કરવું એના કરતા શું ના કરવું. સાદી ભાષામાં કહું તો પેલા નિષ્ફળતા કઈ રીતે મેળવી શકાય એ તમને ખબર હોવી જોઈએ. સફળતા નહીં, હું શું બોલ્યો ધ્યાનથી સાંભળજો. નિષ્ફળતા કઈ રીતે મેળવી શકાય એ તમને ખબર હોવી જોઈએ. નિષ્ફળતા આ નિષ્ફળતા, કેમ કે જો તમે ક્લિયર હો કે આ જ વસ્તુથી મને નિષ્ફળતા મળવાની છે, તો તમને એ પણ ક્લિયરિટી આવી જશે કે સફળ થવા માટે મારે આ વસ્તુથી દૂર રહેવું જોઈએ. એક નવો વ્યક્તિ હતો, એણે પોતાની કંપની સ્ટાર્ટ કરી. બીજી વાત, એણે એવું ધાર્યું કે મારી કંપનીની અંદર હું જબરજસ્ત મહેનત કરીશ. યુવાન હતો, તરવાઈ હતો, હું જબરજસ્ત મહેનત કરીશ અને કંપની ટોચ ઉપર બેસાડીશ. હવે એકલો તો મહેનત કરવાનું, એને સ્ટાફ પણ રાખ્યો, 50 નો સ્ટાફ રાખ્યો. લોકો એને એવું કીધું, જો કે તારી ઉંમર નાની છે, તું આટલા બધા સ્ટાફને ટેકલ નહીં કરી શકે, સ્ટાફને ટેકલ કરવું બહુ અઘરું છે. અને કંપની સ્ટાર્ટ કરી 3 મહિનામાં એને આઈડિયા આવી ગયો કે મારી કંપની બરાબર ચાલતી નથી, અને એને ડર લાગ્યો કે હવે મારી કંપની ફડચામાં જશે. અને તાત્કાલિક ધોરણે મીટિંગ બોલાવી, બધા જ કંપનીના સ્ટાફની 50 એને 50 લોકો શું પૂછ્યું ખબર છે કે આપણે આ કંપનીને ખોટમાં નાખી, ફડચામાં નાખી. બોસ પોતે કહે છે 50 ના સ્ટાફ મીટિંગ કરી. પેલા લોકો બોસ મજાક કરે છે, સાહેબ ઓછું હતું કે નાના ઘરે કે ફડચામાં એટલા માટે નાખવાની છે મેં આ કંપની પર એક મોટો ઇન્સ્યોરન્સ લીધો છે. એને કાગળિયા પણ બતાવ્યા, જો કે ઇન્સ્યોરન્સ લીધેલો છે, જો આ કંપની મોટું નુકસાન કરે છે તો મને એ નુકસાનના ડબલ ઇન્સ્યોરન્સ કંપની વળતર પેટી આપશે. શું મારે આ કંપની બંધ કરી છે? પણ ઇન્સ્યોરન્સ કંપનીને ખબર ના પડવી જોઈએ કે તમે ઈરાદાપૂર્વક કંપનીને ફડચામાં નાખી છે. સો હે મારા સ્ટાફ મિત્રો, મને જરા એડવાઇસ આપો, આપણે કઈ રીતે આવું કરી શકીએ? સ્ટાફ મિત્રોનો વિશ્વાસ બેઠો કે બોસ છે ને ગંભીર છે, સો આપણે એડવાઇસ આપીએ. એટલે સાહેબ ઓફિસ તો રેગ્યુલર, પણ આવા જવાનો ટાઈમ કોઈનો નોંધવાનો નહીં. જે કીધું સાહેબ 50 નો સ્ટાફ છે, આપણી ફેમિલીમાં પણ કોઈનો બર્થડે હોય તો બર્થડે પાર્ટી રાખી દેવાની ઓફિસ. એટલે ઓફિસમાં હાજરી દેખાય પણ કોઈ કામ થાય. જો ઓફિસની અંદર જેટલા પણ કોમ્પ્યુટર છે ને, એ દરેક કોમ્પ્યુટરમાં દરેક વ્યક્તિનો પોતાનો પાસવર્ડ હોય. કેમેરામાં એવું લાગે કે કામ થાય છે, હકીકતમાં દરેક વ્યક્તિ પિક્ચર પણ જોતું હોય અને પોતાની રીતે પોતાની ગેમ પણ રમતું હોય. આ બધા જે કંપનીના સ્ટાફ મિત્રો છે ને, એડવાઇસ આપી રહ્યા છે, બર્થડે પાર્ટીની એડવાઇસ આપી રહ્યા છે. હવે 50 જણાની બર્થડે પાર્ટી કે અમારા ફેમિલી મેમ્બર, દરેક ફેમિલીમાં 4 જણા ગણી લઈએ તો 200 જણા થયા.
365 દિવસમાંથી 200 દિવસ તો એવું શું કરશે? બર્થડે પાર્ટી. આ રીતે આપણે કરીએ. દેખાશે એવું કે કંપનીમાં કર્મચારીઓ રેગ્યુલર આવી રહ્યા છે, પણ કામના નામે શું થઈ રહ્યું છે? મીંડું. કસ્ટમરના ફોન નહીં ઉપાડવાના, કોઈના જોડે બરાબર વાતચીત નહીં કરવાની. આ લોકો એડવાઇસ આપતા જ હતા, કારણ કે બોસ તો બધું જ લખતું હતું કે છે લગભગ 50 જેટલા સ્ટાફ મિત્રોએ 50 જેટલા સૂચનો આપ્યા કંપનીને કઈ રીતે ફડચામાં લઈ ગઈ. અને આ લોકોએ લખ્યા. આ જે બોસ હતો એને લખ્યા. બીજા દિવસે પરિવાર મીટિંગમાં સ્ટ્રિક્ટલી કહી દીધું, મેં કાલે મજાક કરી હતી, કંપનીને કોઈ ફડચામાં નથી લઈ જવાની. આ તમે જે 50 સૂચનો મને આપ્યા છે ને, એમાંથી કોઈ પણ વસ્તુને ખબરદાર જો ફોલો કરી છે મળી ગઈ. બર્થડે પાર્ટી મને સુદ્ધા બર્થડે વિશ નહીં કરવાનો. મને હવે ખબર પડી કે કંપની ફડચામાં જઈ રહી છે. અને આ અત્યારના કોમ્પ્યુટરનો પાસવર્ડ હવે હું પાસવર્ડ લખી દઈશ કે છે કોઈ વસ્તુ હવે આજે તમે એડવાઇસ નથી કરવાની. શું એને શું કર્યું ખબર છે? નિષ્ફળ કઈ રીતે જવાય એ કારણો કાઢી. શું તમારી નિષ્ફળતામાં ઘણા બધા કારણો હોય છે. કારણ નંબર 1 સોશિયલ મીડિયા. એક વ્યક્તિ અત્યારે 24 કલાકમાંથી એવરેજ 4 કલાક પોતાના મોબાઈલ ઉપર સોશિયલ મીડિયામાં ટાઈમ વેસ્ટ કરી રહ્યો છે. 4 કલાક. સો આપણે નિષ્ફળતાનું કારણ છે, પણ એમાં નિષ્ફળતાના સૌથી મોટા કારણોમાં જો જોવા જઈએ તો નંબર 1 ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલ શું કહે? તમે નવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ કરી હોય. નોર્મલી આ રીતે તૈયારી ચાલુ કરતો હોય કે આપણા બાજુમાં ટીમીઓ રહેતો હતો એ પાસ થઈ ગયો, એટલે આપણા મધર ફાધર આપણને જો ટીમીઓ પાસ થઈ ગયો આ જોડે જ રમતો હતો. હવે તું મહેનત કર. હવે તમે માર્ગદર્શન લેવા માટે ટીમિયા જોડે ગયા કે ગમે તેને જોડે ગયા, કોઈ પાસ આઉટ કેન્ડિડેટ જોડે ગયા. શું ઘણીવાર તમને એવા સૂચનો સાંભળવા મળે છે કે જે સૂચનો એઝ અ હ્યુમન તરીકે ફોલો ના થાય. 18 કલાક હું વાંચન જરૂરી છે. કેટલા કલાકનું? પછી ઘણા લોકો તો પેલા સૂચન આપ્યું કે આવું કરવાનું, પોતાની જાતે એક્સ્ટ્રા સ્માર્ટ સમજતા હોય. કેવું ટાઈમ ટેબલ બનાવવું? આ બધું વાંચીને 5 જણા જોડે જવાનું, 5 જણા જોડે અલગ અલગ બુક લિસ્ટ લેવાનું, પછી માર્કેટમાં એક દિવસ ગાંધીનગર જવાનું, પુસ્તકનો થેલો કરીને લઈ આવવાનું, ઘરના લાઇબ્રેરી બનાવી દેવાની. રિલેટિવ આવે ને એમ કે એટલો બાબલી કેટલું વાંચે છે, જો ગાડો ના થઈ જાય. આ રીતનું વાતાવરણ. પછી ટાઈમ ટેબલ આ રીતે બનાવો કે ભાઈ બાજુવાળો જે ટીડીઓ જે પાસ થયો છે એ સવારે 3 વાગે ઉઠતો હતો. કેટલા વાગે ઉઠતો હતો? કેટલા વાગે? તો આપણે 3 વાગે ઉઠીશું. એમાં એ તો 7 વાગ્યા પહેલા એના જીવન બનાવવું હોય તો એ ટાઈમ ટેબલ બનાવશું. 3 વાગે ઉઠીશ, 3 વાગ્યા ઉઠીને 4 વાગે વાંચવા બેસીશ. ઇન હ્યુમન ટાઈમ ટેબલ, મશીન ટાઈમ ટેબલ, જેને એક માણસ ફોલો ના કરી શકે. 4 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી વાંચીશ. પછી 10 વાગે થોડી બ્રેક લઈશ, 10:30 થી 12:30. પછી કે અડધો 1 કલાક જમવાનું બ્રેક લઈશ. પછી કે 1:30 થી લઈને 5:30. પછી બ્રેક લઈશ અને પછી થોડું વાંચીશ અને જમીને 9 વાગે ઊંઘી જઈશ અને 3 વાગે ઉઠી જઈશ. આવું વિચિત્ર ટાઈમ ટેબલ. હવે શું કરે? મિત્ર વર્તુળમાં જાહેરાત કરે કે ભાઈ આપણે કાલથી જોવા નહીં મળ્યો. પહેલા તો ટાઈમ ટેબલ બનાવે ને એની અંદર ચોપડીઓ લઈ જશે. રોજના 50 પેજ વાંચીશ. એટલે ફલાણી ચોપડી, ફલાણો દિવસ, પેજ નંબર 1 થી આટલા, પેજ નંબર 1 થી આટલા. જોયું છે વિદ્યાર્થીઓને આજે ટાઈમ ટેબલ બનાવવા. ટાઈમ ટેબલ બનાવવામાં જે અઠવાડિયું કાઢી નાખે. કેટલું કાઢી નાખે? અઠવાડિયું. આ કેવા બધી બુકો વચ્ચે હિસાબ 4 મહિનાનું ટાઈમ ટેબલ બનાવી. પછી મિત્ર વર્ગમાં જાહેરાત કરે આપણે કાલથી જોવા નહીં મળ્યો. કેમ ત્યાં શું થયું? ના એવું કશું નહીં થયું, પણ આ તૈયારી કરવાની છે. કોન્સ્ટેબલ, પીએસઆઈ, તલાટી જીવનમાં યાદ રાખવાની. છોકરાઓને કહ્યું તમે ગમે તેટલા સ્માર્ટ હો, 2 વ્યક્તિઓ એવા છે તમે એમને ટોપી નહીં આપી શકો. ભલે તમને એવું લાગતું હોય કે તમે એમને ટોપી પહેરાવો છો, પણ એ ક્યારેય પહેરતા નથી. એમને ખબર હોય છે તમે કેટલા પાણીમાં છો. છોકરાઓ ધ્યાન રાખવાનું. 2 વ્યક્તિ એવા છે જે તમને બહુ સારી રીતે ઓળખે છે. નંબર 1 એક તો તમારા પિતા,
કેમ? કેમ કે પિતાને ખબર છે કે આ મારું જ અપડેટેડ વર્ઝન છે, પ્રો મેક્સ. અને નંબર 2, દરેકની લાઈફમાં 2 થી 3 મિત્રો એવા હોય છે જેને બધું જ કહેતો હોય છે. સો એ 2-3 મિત્રોને ખબર હોય છે કે આ નમૂનો કેટલા પાણીમાં છે, આપણને ખબર છે કે 3 વાગે ઉઠશે કે નહીં. સો એક તો તમે ઘરે જાહેરાત કરી દીધી, હવે મિત્રોને જાહેરાત કરી કે મિત્રોને ખબર હોય કે આ નમૂનો 4 દિવસ અને આપણા વગર ચાલવાનું નથી, ખબર છે. તો એ મિત્રો કે હવે જ્યારે ઘાટમાં આવ્યો જ છે, પૂરો કરો. જો હવે યાર કાલથી જોવા નહીં મળે તો ચલ્લા આજે પાર્ટી આવેલી છે અને એક પિક્ચરનું શો, સારું પાર્ટી આવી, પિક્ચરનું શો. રાતના 9 વાગે ઊંઘવાનું પ્લાનિંગ હતું, આપણે રાતના 11 વાગે ઘરે આવશે. તોય એની હિંમતને સલામ કે 3 વાગ્યાનું એલાર્મ મૂકશે. 3, 3:05, 3:10, 3:15, 3:20, 3:25, 3:30 સતત એલાર્મ. ઊંઘતા કરતા 12 વાગશે. જેવું 3 વાગે એલાર્મ વાગશે, જેવું 3 વાગે એલાર્મ વાગશે એટલે ઊંઘમાં બંધ કરી દેશે. એને યાદ આવશે યાર 3 કલાકની ઊંઘ તો બહુ ઓછી છે. ક્યાંક કાજી સાહેબના સેમિનારમાં મેં સાંભળ્યું હતું કે 6 થી 7 કલાકની ઊંઘ આદર્શ હોય છે. આજે સાંભળી લીધું ને? યાદ રાખવું, મજાક માં ઘણી બધી વસ્તુ કહેતો રહીશ, સાંભળતા. કેટલા કલાકની ઊંઘ જરૂરી છે? મિનિમમ 6 કલાક. 6 કલાકથી ઓછી ઊંઘ તમારી યાદ શક્તિ ઘટાડે છે. એનું કારણ છે તમે સવારે ઉઠો છો, રાત્રે ઊંઘો છો, ત્યાં સુધી આખો દિવસ ઘણું બધું જુઓ છો, ઘણું બધું સાંભળો છો, ઘણી બધી વગર કામની વસ્તુ પણ જુઓ છો. તમે અહીંયા સુધી રસ્તામાં આવ્યા હશો, રસ્તામાં તમે 10 દુકાનના બોર્ડ જોયા હશે. જ્યારે જોયા તમે વાંચ્યા, પણ તે તમને યાદ નહીં હોય કઈ કઈ દુકાન. તમે સવારે ઉઠ્યા છો, તમે પેપર વાંચ્યું હશે, પણ કદાચ તમારામાંથી ઘણા લોકોને યાદ હશે કે ફ્રન્ટ પેજ ઉપર કેટલી હેડલાઇન અને કઈ. તો આપણે ઘણું બધું જોઈએ છે, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, મગજ શું કરે તો પછી થઈ જશે. પણ જેમ તમારી મોબાઈલની મેમરી છે મોબાઈલની મેમરી ફૂલ થઈ જાય તો મોબાઈલ હેંગ થવા લાગે ને. પછી બીજું શું કરે છે? માની લો કે તમારી મોબાઈલની મેમરી ફૂલ થઈ ગઈ છે, મેં તમને એક વિડીયો મોકલ્યો, થોડો ડાઉનલોડ થશે, એક સૂચન આવશે કે ભાઈ તમે અમુક વસ્તુ ડિલીટ મારો તો આ વિડીયો ડાઉનલોડ. મગજ સો એની પણ એક મેમરી છે, અને એની જે મેમરી છે એ મોબાઈલ કરતા વધારે છે, પણ એની પણ એક લિમિટ છે. શું મગજને રોજ 6 કલાક જોઈએ છે? કેટલા કલાક? કેમ કે જ્યારે તમે જાગતા હો છો ત્યારે તો મગજ વગર કામની વસ્તુ ડિલીટ કરી શકતો નથી. જસ્ટ લાઈક હું અત્યારે બોલી રહ્યો છું, તમને જોઈ રહ્યો છું, તમે મને સાંભળી રહ્યા છો, અત્યારે મગજ જોડે ટાઈમ જ નથી. અને એટલા માટે શરીરને થાક લાગે છે, ઊંઘ આવે છે. જ્યારે તમે ઊંઘી જાવ છો ને, તમે ઊંઘો છો, મગજ ઊંઘતું, મગજ ઊંઘી જાય પછી બધી પૂરું થઈ જાય. આપણે દુનિયામાં ના મગજ શું કરે? હાસ અને આંખો બંધ થઈ અને કાને સાંભળવાનું બંધ કર્યું. નાઉ આઈ એમ રિલેક્સ. હા, સવારે કેટલા વાગે ઉઠ્યો છું? 8 વાગે ઉઠ્યો. હવે એક વસ્તુ કેટલા વાગે, ઘણીવાર આપણે દિવસમાં કંઈક જોયું હોય એ જ વસ્તુ ઘણીવાર રાત્રે, તો કંઈક વિચાર્યું હોય એ જ વસ્તુ ઘણીવાર રાત્રે સ્વપ્નમાં. કેમ? મગજ આ કામ ચાલુ કરી રહ્યું છે, વાગોળવાનું કામ ચાલુ કરે છે. મગજ શું કરે છે? હવે જેટલી પણ વગર કામની વસ્તુ એને જોઈ, આ તો હેડલાઇન તો એક જ વાર વાંચી જાણે ન્યૂઝપેપરની ડિલીટ. હા, આ ભાઈ આજે કાયદાના સેમિનારમાં ગયો તો સાંભળવા માટે, પણ ત્યાં તો નતું સાંભળ્યું, એનું મગજ તો બીજી જગ્યાએ છે, ડિલીટ. બટ એવી વસ્તુ જે તમે મિનિમમ કેટલી વાર વાંચી લો? ઘણા છોકરાઓ કેવું હોય છે, યાદશક્તિ, સર મારી યાદશક્તિ બહુ ઓછી છે. કેમ ભાઈ યાદશક્તિ ઓછી છે? સર વાંચું છું પણ યાદ નથી રહેતું. અચ્છા, કઈ રીતે વાંચું? સર જો ને આખું પેજ મેં વાંચી લીધું. જો એક વાર વાંચી લીધું હા, તોય યાદ ના રહે. એક વાર વાંચવાથી યાદ રહે? યાદ રહે? સ્વામી વિવેકાનંદ છો, એપીજે અબ્દુલ કલામ છો, નથી ને?
થતું ના. આ એ લોકો હતા જે કોઈ એક પેજને એકવાર વાંચતા હતા ને તો 97 to 98% યાદ રહી જાય. 97 આપણે એમાં આવતા યાદ રાખજો કે છે 1 કરોડે એક વ્યક્તિ એવું હોય છે, 1 કરોડે એક વ્યક્તિ એવું હોય છે જેને એકવાર વાંચવાથી યાદ રહી જાય છે. અને એક વ્યક્તિ કોન્સ્ટેબલની કે યુપીએસસી ની પણ તૈયારી કરતો હશે, એ ક્યાં તો આધ્યાત્મમાં સ્વામી વિવેકાનંદ હશે અથવા તો નાસાથી ઇસરોમાં એપીજે અબ્દુલ કલામ હશે. શોર્ટકટમાં એક વ્યક્તિ આપણા ફિલ્ડમાં તો નથી. આપણે બાકીના 9,99,999,999 સો આપણને એકવાર વાંચવાથી યાદ રહેશે. સો મગજમાંથી પહેલા વસ્તુ કાઢી નાખો કે યાદ શક્તિ ઓછી છે. ભાઈ યાદ શક્તિ બધાને સરખી આપી છે. તમને બધાને 2 હાથ આપ્યા છે, મને એક્સ્ટ્રા હાથ અહીંયા આપ્યો હોય વચ્ચે. તમે વિચારી છો, ઇમેજ કરી લો કેવું લાગે. મારા બાપનું શર્ટ મળશે માર્કેટમાં, તમે બધા બેનનો શર્ટ પહેરશો, મારા ઘરથી બ્લાઉઝ હશે, તમે એને ફોલ્ડ પાપડ કહેશો. શું કહેશો એને? શું વિધાતાએ બધાને સરખું આપ્યું છે. યાદ કેમ નથી? વિદ્યાર્થી મિત્રો, એકવાર વાંચવાથી ક્યારે યાદ આવે? કોઈ પણ વસ્તુ મિનિમમ કેટલી વાર વાંચવી પડે? 3 વાર. કેટલી વાર વાંચવી પડે? એ પણ એકાગ્રતા. એકાગ્રતા તો બાળપણથી સાંભળીએ છીએ, પણ આ એકાગ્રતા છે કોણ એ જ ખબર નથી પડી. નથી કહેતા એકાગ્રતાથી વાંચો. હું આજે તમને કહી દઉં એકાગ્રતા કોને કહેવાય. બાઈક ચલાવો છો તમે લોકો? આવડે છે બાઈક? 120 ની સ્પીડે તમે બાઇક ઉપર જતા હો, 100 થી 120 ની સ્પીડે. બાઇક ચલાવતા વખતે તમારા શરીરની કઈ કઈ ઇન્દ્રિયો બાઇક ઉપર ધ્યાનની અંદર હાજર હોવી જોઈએ? સૌથી પહેલા તો મગજ, બીજું, ત્રીજું પાછળ કે ઓને સંભળાવવું જોઈએ, ચોથું 2 હાથ, પાંચમું. આ 5 ઇન્દ્રિયોનો સંગમ એટલે બાઇક ચલાવતી વખતે એકાગ્રતા. 5 માંથી કોઈ પણ આગુ પાછું થાય સેકન્ડના છઠ્ઠા ભાગ માટે કેમ ન હોય? મને તો તમે ખાલી આમ કરો 120 સ્પીડ નો વિદ્યાર્થી મિત્રો, અને તમારા આગળ એક ટ્રક છે, તમે આમ કર્યું કે તે જ વખતે પેલાએ શું મારી? બ્રેક. બોલો શું થશે? તમને ટાઈમ મળશે કંટ્રોલ કરવાનો? ખાલી સેકન્ડના 10મા ભાગ માટે, સેકન્ડના 10મા ભાગ, તો એ તમારું એક્સિડન્ટ થઈ શકે છે. એ પણ એક જ ઇન્દ્રિય આંખ જ, કાન તો સર્વા હતા, આંખ અને મગજ એ જ વસ્તુ, તો એ તમારું એક્સિડન્ટ થઈ ગયું. બસ વાંચતી વખતે જેટલી ઇન્દ્રિયોની જરૂર છે એ બધી જ ઇન્દ્રિયો એક સાથે ત્યાં હાજર હોવી, એનું નામ છે એકાગ્રતા. વાંચતી વખતે જરૂર પડશે સૌથી પહેલા મગજની, સેકન્ડ આંખોની, અને જરૂર પડે તો હાથ. ઘણા લોકો હાથ હોય છે પણ ઘણા લોકો હાથનો ઉપયોગ નથી પણ કરતા, પણ 2 ઇન્દ્રિયો તો ફરજિયાત હોવી જોઈએ, મગજ અને આંખ. હવે તમે આમ જોતા વાંચવાની પદ્ધતિ વિશે વાત કરી છે, બરાબર? આમ વાંચતા હો, એક પેજ 2 વાર વાંચ્યું પછી લેવાય ગયું. જો મારે ત્યાં ફોન વાગ્યો એના ઉપરથી યાદ આવ્યું, આમ કરીને પછી ફોન કાઢ્યો નહીં છે. પછી આમ મૂકી ગયું, પછી હા કોણ? અશોક. હા તો અશોકે આમ કર્યું, ઓનલાઈન છે, બ્લુ ટીક થઈ ગઈ, રિપ્લાય નથી, લાલ કરવાનું થઈ ગયું. હા તો કલિંગ પછી એનું હૃદય પરિવર્તન થઈ ગયું, આમ થયું, બોધ સ્વીકાર્યો હાથ. લાલ કલર વાળું પણ બ્લુ ટીક થઈ ગયું, હજી સુધી નો રિપ્લાય. અશોક કયો બાજુમાં પહેલા આપણે હવે આપણું યુઝર ક્યાં છે? ઓનલાઈન હજુ સુધી જોબ નથી, ટેકનો બનાવો પતી ગયું, એકાગ્રતા પૂરી થઈ ગઈ. હવે
આ લોકો શું કરશે ખબર છે? અશોક અને અકબર વચ્ચે યુદ્ધ કરાવશે. કોઈ લેવા દેવા નથી એ લોકો. ક્યાં અશોક અને ક્યાં અકબર? તમારા યુદ્ધ થયું તેમાં શું? એકચ્યુઅલી તમારું યુદ્ધ હતું. રિપ્લાય ના આપવાનો. વિદ્યાર્થીઓ, આ છે એકાગ્રતા. સો આપણે યાદ રાખવું, જ્યાંથી ડાયવર્ટ કરું છું ત્યાં રિટર્ન જરૂર છે. સૌથી પહેલા 3 વાર વાંચો તો યાદ રહેશે. યાદ શક્તિ બધાની સરખી છે, પણ 6 કલાકની ઊંઘ એટલા માટે જરૂરી છે કે રાત્રે તમારું મગજ દિવસ દરમિયાનની એવી તમામ વસ્તુઓ જે તમે એકાગ્રતાથી નથી વાંચી, શાનાથી નથી વાંચી, એકાગ્રતાથી નથી સાંભળી, એ બધી જ વસ્તુઓને મગજ ડિલીટ કરી નાખે છે. કેમ કે એવું કહે છે કે આ મગજ કામની મેમરી છે જે મારી જગ્યા રોકે છે. ડિલીટ. અને ડિલીટ કરવા માટે મગજને એસ પર સાયકોલોજી, એસ પર મેડિકલ સાયકોસાયન્સ કેટલા કલાક જોઈએ? 6 કલાક. કેટલા કલાક જોઈએ? 6. એટલા માટે કહું છું 6 કલાકની ઊંઘ જરૂરી છે. હવે તમે રાત્રે ટાઈમ ટેબલ ઉપર પાછા આવી કેટલા વાગે ઊંઘ્યા હતા? 3 વાગે એલાર્મ જ્યારે વાગ્યો ત્યારે તમને મારી આવાજ યાદ આવી કે કાજી સાહેબે આવું કંઈક કીધું હતું, 6 કલાકની ઊંઘ જરૂરી છે. બંધ કરો. 3:30 તમે તો 5-5 મિનિટના એલાર્મ રાખ્યા છે. એટલે બાજુના રૂમમાંથી તમારા પિતાશ્રી આવે. ના ઊંઘો તો ના ઊંઘો, ભાઈ અમને શું કામ ઉઠાડે છે? શાંતિથી ઉઠજે. હવે તમે ડાયરેક્ટ સવારના 7-8 વાગે જે તમારું રૂટીન છે. પછી તમે વિચારો કે યાર મેં આજે કેટલું જોરદાર ટાઈમ ટેબલ બનાવ્યું હતું. સવારના 4 વાગ્યા હતા. બધી આજે તો નથી વાંચ્યું. હવે હું ક્યારથી વાંચીશ? કાલે. આવા વિદ્યાર્થીઓની કાલ એક્ઝામના અઠવાડિયા સુધી આવતી નથી. તો ફર્સ્ટ ટાઈમ ટેબલ એવું બનાવો જેને તમે ફોલો કરો છો. 24 કલાકનો દિવસ છે. ફટાફટ તમને કહી દઉં. કેટલા કલાકનો દિવસ છે? 24 કલાક. 6 કલાક ઊંઘવાના વાત કરો. મિનિમમ 6 કલાક. મેક્સિમમ 7 કલાક. અચ્છા, ઘણા લોકો પાછા આવું વિચારશો. અચ્છા, ઊંઘીએ એટલે યાદશક્તિ વધારે પાવરફુલ થાય. તો એક કામ કરીએ કે 8-8 કલાક ઊંઘીશું અમે તો. પ્લીઝ. ના વિદ્યાર્થી મિત્રો, 7 કલાકથી વધારે ઊંઘી લેશો, શરીરની અંદર એવા હોર્મોન ઉત્પન્ન થાય છે કે જે શરીરમાં આળસ પેદા કરે છે. તમે રવિવારે એક વખત આરામથી ઊંઘો, આખો દિવસ તમારા શરીરમાં આળસ રહેશે. રજાના દિવસે. કારણ શું છે ખબર છે? કેમ કે એ શરીરની અંદર એવા હોર્મોન પેદા થાય છે કે જે શરીરમાં આળસ પેદા કરે છે. શું ઊંઘ? આદર્શ ઊંઘ 6 થી 7 કલાક. 7 કલાકથી વધારે નહીં. ચલો. શું 7 કલાક તમારે ઊંઘવાના કાઢી નાખો 24 માં. કેટલા વધ્યા ભાઈ? 17 કલાક. હવે તમે માણસ છો. માણસ છો ને? આપણે ખાવા, પીવા, નાવા, ધોવા, આ બધામાં ટાઈમ જોઈએ કે ના જોઈએ? બરાબર? આપણે પ્રાણી જેવું છે. સો 4 કલાક તમારા આ બધા કાઢી નાખો. બીજા સો 7 કલાક ઊંઘવાના, 4 કલાક બીજા બધા કેટલા કલાક થયા? 11 કલાક. 24 માંથી 11 ગયા. કેટલા વધ્યા? 13 કલાક. હવે જો તમે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો, સવારે રનિંગ કરવા જવું પડતું હશે, મિનિમમ 2 થી 3 કલાક નીકાળી નાખો. કેટલા કલાક વધ્યા તમારા? 10 કલાક. આ 10 કલાકમાંથી હજુ 10 કલાકનો ટાઈમ ટેબલ આપો. 8 કલાકનો ટાઈમ ટેબલ બનાવો. કેટલા કલાકનો? 8 કલાક. બસ આ આદર્શ રીડિંગ છે. બાકી તમે ઇન્ટરવ્યુમાં સાંભળો, હા કોઈ વાર કોઈથી 14 કલાક, એક દિવસ 2 દિવસ 14 કલાક વંચાઈ જાય રેગ્યુલર બેઝ ઉપર. બીજું તમે માણસ છો. ઘણી વાર કેવું ખબર છે, લોકો અઠવાડિયું તૈયારી ચાલુ કરે અને ઘરમાં કોઈ બીમાર થઈ જાય અથવા કોઈ સારો નરસો પ્રસંગ આવી જાય. મારું તો નસીબ જ ખરાબ છે. જો ને કે અઠવાડિયું વસ્તુ વાંચીમાં ઘટના ઘટી. ભાઈ આપણે માણસ છીએ. મેં એવા વિદ્યાર્થીઓને જોયા છે. મારો જ સ્ટુડન્ટ છે, જોયો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલની એના ફાધરને એટેક આવ્યો. એની એક્ઝામ હતી, પીએસઆઈની એક્ઝામ. બરાબર છે. અને એ વ્યક્તિ ફાધર અંદર આઈસીયુમાં છે અને 12 વાંચકો. આવા સંઘર્ષ કરનારાઓને પણ મેં જોયા છે. મારા સ્ટુડન્ટ છે ડિવાઇસભાઈ દિલકબેન ગોસ્વામી, નામ પણ કદાચ તમે સાંભળ્યું હશે. 2015 માં મારા જોડે પ્રિલિમિનરી પાસ કરી. 2015 ની અંદર એ મેથ્સ કરવા માટે ઈશ્વર કરિયર એકેડમીની અંદર આવ્યા. જબરજસ્ત. એ વખતે એનું એની પણ ચાલુ હતું. મને એન્જિનિયરિંગ કર્યું છે. એમના ફાધર પીઆઈ. એમના ફાધર પીઆઈ. 2 વર્ષ માટે એમણે મેં એડવાઇસ આપી
ક્લાસમાં આ રીતે મોટિવેશન બધું આપતો. એટલે મેં કીધું કે તમે સોશિયલ મીડિયા છે ને એના ઉપર કંટ્રોલ લઈ લો. 4 કલાક તમારા સીધી વસ્તુ છે. આજે હું હમણાં બેઠો હતો તો વોટ્સઅપ ફેંકતો હતો, બેઠો હતો ટ્વિટર ફેંકતો હતો, જેના અંદર વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ આ 4 એપ્લિકેશન હોય ને એટલે પતી ગયું. એના 4 કલાક દિવસના થઈ જાય. તો મેં એવું વખતે વિદ્યાર્થીઓ મારા હતા એ લોકોને એવું એડવાઇસ આપી કે તમે આના ઉપર કંટ્રોલ કરો. સો એ આખું ગ્રુપ હતું. એ ગ્રુપમાંથી 2 ડેપ્યુટી કલેક્ટર થયા છે, એક ડિવાઇસ થયા છે, એક મામલતદાર થયા છે અને એક સુપર ક્લાસથી થયા છે. સો એ ગ્રુપ વાળા શું કર્યું ખબર છે? બધાએ મોબાઈલ સામે રાખ્યો. મોબાઈલ વગર તો ચાલે નહીં ને આપણા જમાનામાં. પેલો સાસડી વાળો, નોકિયા વાળો. સો એક દિવસે નીલમબેન આ મોબાઈલ લીધો. બેન કેમ તમે આ મોબાઈલ સર તમે કીધું હતું ને એટલે અમે બધાએ નક્કી કર્યું છે કે કેમ કે આ મોબાઈલ હોય છે ને એટલે અમારા સાથે ના ઈચ્છીએ તોય જતું રહેવાય છે સોશિયલ મીડિયા. સો અમે આ મોબાઈલમાં વોટ્સઅપ આવે જ નહીં. જ્યારે ઇન્ટરનેટની જરૂર પડે છે તો કે અમે સાયબર કાફે વખતે સાયબર કાફેમાં જતા હતા. અત્યારે તો હવે ડોંગલ ઘણું બધું આવી ગયું છે, વાઈફાઈ બધું જે તમે તમારા લેપટોપમાં પણ ચલાવી શકો છો. કે અમે ત્યાં જઈને કરંટ અફેર્સ માટે જેટલી પણ માહિતી અમારે જોઈએ છે વેબસાઇટ પર જઈને અમે એની પ્રિન્ટ કરાવી લઈએ છીએ. એ ડિવાઇસની થાય છે. સૌથી મોટી વસ્તુ જ્યારે કરાઈ પર તાલીમ લઈ રહ્યા હતા એમના ફાધર ત્યાં હતા. ફાધર પીઆઈ, દીકરી ડિવાઇસ કરી. ફાધરને એસ પર પ્રોટોકોલ ડિવાઇસ સંઘર્ષ જે છે ને સ્ટ્રગલ જે છે એમને લોકો સફળ બધાને સફળ થઈ ગયા આ સફળ પણ એમને કેટલો સંઘર્ષ કર્યો છે એ લોકો જાણે છે. બરાબર? વ્યક્તિ જ્યારે સફળ થાય ને હા યાર પાસ થઈ ગયો. આપણે કઈ રીતે પાસ થયું છે, એને કેટલી મહેનત કરી છે, એને કેટલી વસ્તુ એ વખતે ત્યાગી છે, ત્યારે જ એને અહીંયા બેઠો છે. બરાબર? એ એને જ ખબર છે. બરાબર? અને એના સંઘર્ષમાંથી તમારે પ્રેરણા લેવાની હોય છે. સૌથી પહેલા તો તમારું ટાઈમ ટેબલ હ્યુમન બનાવવાનું છે. અને નંબર 2 વાંચવાની પદ્ધતિ. મિનિમમ 2 કલાક તમારું સિટિંગ. મેં કહ્યું છે તમે વાંચવા બેઠા છો મોબાઈલ કાઢો. બરાબર છે કે બરાબર છે એકાગ્રતા રહેવી. મિનિમમ 2 કલાક એવા હોય કે તમે લાઇબ્રેરી કે તમે જ્યાં વાંચવા બેઠા હો ત્યાં તમે ઊભા રહેવા જોઈએ. હા, વચ્ચે વચ્ચે પાણીનો ઘૂંટડો પીતો પણ એટલું પાણી નહીં પીવાનું કે અડધો કલાકની અંદર જવું પડે. બરાબર છે? સો આ તમારું 2 કલાકનું મિનિમમ સિટિંગ હોવું જોઈએ. 2 કલાક ઉભા ના થાઓ તમે અને ચોપડી અને મોબાઈલ જુદા નહીં જોવા. આ તમારી વાંચવાની પદ્ધતિ હોવી જોઈએ. બીજું વાંચવાની પદ્ધતિનો બીજી એક વાત કરીશું કે ઘણા લોકો મહેનત કરે છે સાહેબ. અમે આજુબાજુમાં પણ જોયું પણ સાહેબ એ લોકો છે ને પાસ નથી થતા. જસ્ટ લાઈક તમે આ ફિલ્ડમાં જોયા હશે 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ. ઘણીવાર આપણે નવા ફિલ્ડમાં લાઇબ્રેરીમાં છે, લાઇબ્રેરીની બહાર ચાલુ ગલ્લો હોય ત્યાં આ લોકો બેઠા હોય. ચાલ પ્રિપરેશન ચાલુ કરી સરસ. અમે 5 વાર પરીક્ષા રહી ગયા. તમને તરત ડિપ્રેશન આવી જાય. આને 5 વર્ષની પ્રિપરેશન કરી આ પાસ કે હું કઈ રીતે થઈશ? હું એમ નથી કે હું મહેનત નથી કરતો, હું કરે છે. પણ આ ફિલ્ડમાં અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે. શું જોવા મળે છે? પ્રજાતિઓ. આપણે એને કહીએ બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા. એમને વધારે આઈડિયા હશે. જૈવ વિવિધતા બાયોડાયવર્સિટીનો હોટસ્પોટ કહેવાય. લાઇબ્રેરી, ચાના ગલ્લા ત્યાં વધારે જૈવ વિવિધતાઓ જોવા મળે. કેવી જૈવ વિવિધતા? તો દરેક વ્યક્તિની વાંચવાની પદ્ધતિ અલગ અલગ હોય છે અને એના કારણે કોઈ વ્યક્તિ ઓછી મહેનતમાં પાસ થઈ જતો હોય છે અને કોઈ વ્યક્તિ જબરજસ્ત મહેનત કરવા છતાં પણ પાસ થતો હોય છે. આને આપણે કહીશું હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક. હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક સમજવું હોય તો એક વાર્તા કહું. બે મિત્રો હતા. હું વધારે ટાઈમ નહીં લઉં, ફટાફટ જઈ રહ્યો છું. બે મિત્રો હતા. બંને મિત્રો વચ્ચે શરત લાગી. હવે બે મિત્રો પહેલા તો મગજમાંથી કાઢી નાખો, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી નતા કરતા. તો એમને ખબર હતી કે હિમાલય શું છે. બે મિત્રો વચ્ચે શરત લાગી કે આપણા બંનેમાંથી જે પહેલા હિમાલય પાર કરશે ને એ શરત જીતી ગયો અને જે શરત જીતી ગયો એ હારનારની તમામ મિલકતનો શું બની જશે? માલિક. બંને કરોડપતિ હતા. આવી શરત તો કરોડપતિ લગાવે. બંને કરોડપતિ લાગી શકે. આપણા બેમાંથી જે પહેલો હિમાલય પાર કરશે, શરત ખાસ ધ્યાનથી સાંભળજો. શરત શું છે? હિમાલય પાર ઓળંગવા. જે પહેલા હિમાલય પાર કરશે એ જીતી જશે અને હારનારની મિલકતનો માલિક છે. ઓકે, ડન.
હવે આ લોકોએ તો સર્ચ મારે ગૂગલ ઉપર, ઓહ 2500 કિલોમીટર લાંબી, 350 કિલોમીટર પહોળી, સરેરાશ 2 થી 3000 મીટરની ઊંચાઈ, અને જેના મેક્સિમમ શિખરો 6000 મીટરની ઊંચાઈ વાળા હોય એવું હિમાલય. હા તો એકલો થોડી છે, આ તો કલ્પેશ કે જોધપુરનો અમદાવાદ કે હાલ ચડ્યા ઉતરી ગયા. કઈ રીતે પાર કરવો? સો એક જણો હતો ને, એણે શું કર્યું, હા કરી નાખીશ કે પૈસા હતા, બુલડોઝર, ઢેકણું, ક્રેન, લગભગ 1000 જેટલા મજૂરો, ભાઈ કરોડપતિ હતા, 1000 જેટલા મજૂરો બધું લઈને જતો રહ્યો હિમાલય. સ્ટાર્ટ કરો કે બોલવા. સો એને તો 1000 જણા કામે લગાડી દીધા. હવે એને ક્યાં ખબર છે કે 350 કિલોમીટર પહોળાઈની આ પર્વતમાળા, આટલી ઊંચાઈ, તારી 7 પેઢી પોર્શન તો હિમાલય ખોદવાનો ચાલુ કરી. બીજો જે વ્યક્તિ હતો એને વિચાર્યું, ના આ રીતે મેળ નહીં થાય, મારે આમાં કોઈ માર્ગદર્શન લેવું પડશે. સો એક વ્યક્તિ જોડે ગયો, યાર આવી શરત લાગી ગઈ છે, ફસાઈ ગયા છે, ભાઈ માર્ગદર્શન આપો. શરત શું છે જરા ફરતી કહેતી કે હિમાલય પાર કરવા. કઈ રીતે પાર કરવાની એવું કઈ છે? ના બસ પાર કરવાનું. ઓકે, તારે પાસપોર્ટ છે? ના પાસપોર્ટ તો નથી. તેરા પાસપોર્ટ કઢાય. પાસપોર્ટ કઢાય. હવે સારું, હવે તું ચાઇનાના વિઝા માટે એપ્લાય કર. એટલું બગડ્યું. એટલે હિમાલય પાર કરવો છે, પેલા 50 મીટર જેટલું કૂદી કાઢ્યું છે, કે 50 મીટર કૂદ્યું છે, 350 કિલોમીટર ટેન્શન ના લે. તું ચાઇનાના વિઝા માટે એપ્લાય કર. હું કહું એટલું કર. સારું, તું ચાઇનાના વિઝા માટે એપ્લાય કર. એને ટુરિસ્ટ વિઝા પણ મળી ગયો. આમ તો 6 મહિનાનો મળે, પણ એને 4 મહિનાના લીધા. સારું, હવે પેલો વિઝા લઈને આવ્યો, બસ કે બેઇજિંગની ટિકિટ લે દિલ્હીથી, જતો રહે ચાઇના. 4 મહિને જલસા કરે, પાછો પેલો ગુસ્સે થયો. એટલે પેલો 70 મીટરે પહોંચી ગયો. 70 મીટર ના, હજુ 350 કિલોમીટર છે, ટેન્શન ના લે. તું ત્યાં સુધી જઈ પાછો આવી ગયો. હું કહું પણ કે ટિકિટ સાચી લાગશે. શું સાચી લાગશે? ટિકિટ. પેલો ગયો દિલ્હીથી બેઇજિંગ, 4 મહિના ચાઇના ફર્યો, પાછો ભાઈ બોલ કે હવે શરત પૂરી, તું જીતી ગયો. કારણ કે એક વાર નહીં, 2 વાર હિમાલય ક્રોસ કર્યો. પહેલી વાર હિમાલય રેસીપી જ્યારે બેસી ગયો ત્યારે હિમાલય ઉપરથી માર્ગ ગયો, અને બીજી વાર રિટર્ન આવ્યું ત્યારે હિમાલય ઉપર ગયા. બસ શરત પૂરી. જ્યાં બતાવી છે પેલા ટિકિટ બધું ગયું. એટલે પ્રતિ જો કે 100 મીટર તો કૂદી કાઢ્યું. બસ હવે તૈયારી છે. શું 100 મીટર? હું વળગીને આવી ગયો. કઈ રીતે? શરત શું હતી? હિમાલય પાર. કઈ રીતે? કોઈ ખુલાસો હતો નથી, પાર કરી નાખ્યો. વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય સ્માર્ટ. ઘણા વિદ્યાર્થીઓ લાઇબ્રેરી પોતે તૈયારી કરતા, પોતે પ્રિપેરેશન કરી છે. સો મેં પોતે ઘણી વાર લાઇબ્રેરીમાં જોયું. હું જઈએ લાઇબ્રેરી, ઘણા વિદ્યાર્થી મિત્રો એ વખતે ગુજરાતના નામાંકિત ન્યૂઝપેપરો આ બધું લઈને આવે. 3-4 ન્યૂઝપેપર લઈને આવે લાઇબ્રેરી. પછી સવારના 8 વાગ્યા ન્યૂઝપેપરમાંથી કરંટ અફેર્સની નોટ બનાવે. અને સાહેબ કમ્પ્યુટરની નજીક જાઓ તો યાદ કરીને જોતા હતા. તૈયારી આપી. સાંજના 4 વાગ્યા સુધી એ લોકો આ ધંધો કરે. કરંટ અફેર્સની નોટ બનાવે. કરંટ અફેર બહુ મોટો વિષય છે, કેમ કે જેટલું પણ જનરલ સ્ટડીઝ છે એને સ્પર્શતું કોઈ પણ વિષય છે કરંટ અફેર્સ. કરંટમાં ચર્ચામાં લેવો. તો પેલો ભાઈ 8 થી 4 વાગ્યા સુધી સાંજના કરંટની નોટ્સ તો નહોતું હોય. આને કહેવાય હાર્ડવર્ક. ઘણા લોકો નોટ્સ બનાવે છે પુસ્તકોમાં. નોટ્સ બનાવવી સારી વસ્તુ. નોટ્સ પહેલા તો કહેવાય પણ. ઘણા લોકો શું કરે, આખું પુસ્તક લખે, બીજું પુસ્તક લખે છે. અને લેખક જવાનું છે. નોટ્સ એને કહેવાય. પુસ્તકના 4 પેજ તમારા ચોપડાના 1 પેજમાં મુદ્દા અને ટોપિક જ આવે. એ રીતે એના 4 પેજ ચોપડાના 1 પેજમાં લઈ લીધા, એને કહેવાય નોટ્સ. ઘણા વિદ્યાર્થીઓ ચોપડીની અંદર જ નોટ્સ બનાવતા, એ પણ ચાલે.
શું સૌથી પહેલા તો હાર્ડવર્કથી દૂર થાઓ, સ્માર્ટ વર્ક કરો. સ્માર્ટ વર્ક કોને કહેવાય કે આપણે આટલું વાંચવાનું વાંચ્યું. તમારે આ ફિલ્ડમાં કોઈ વિષયમાં નિષ્ણાત નથી થવાનું. ઘણા લોકો તો વિષય પ્રેમ થઈ જતો હોય છે, મને ભૂગોળ જોરદાર ગમે છે. હા, પણ તમારે ભૂગોળમાં એટલા નિષ્ણાત નથી થવાનું કે અત્યારે વાદળછાયું વાતાવરણ છે, બહાર જઈ તમે જો ઓહો કપાસ કરીએ મેઘ વરસાદ આવ્યો કે આવ્યો. ના, એ તમારું કામ નથી. આ હવામાન ખાતાનું કામ છે. તમારું કામ એટલું જ છે કે ભાઈ ભૂગોળની અંદર કરંટ અફેર્સમાં અને જનરલ નોલેજમાં કે જનરલ સ્ટડીઝમાં શું પૂછાઈ શકે, બસ એ તમારું કામ છે. શું સૌથી પહેલા તો બે ટોપિક ઉપર મેં વાત કરી, એક ટાઈમ ટેબલ ઉપર અને વાંચવાની પદ્ધતિ ઉપર. અને બંને ટોપિક પર સીધો નિષ્કર્ષ એ આપું છું, તમારી જાતને ઓળખો. હું 2012માં સ્પીપાનો વિદ્યાર્થી હતો, અમદાવાદ સ્પીપા. અત્યારે પણ ત્યાં એવું ચાલતું હશે, એ વખત પણ એવું ચાલતું. અમે લોકો યુપીએસસી ની પ્રિપરેશન કરતા હતા તો બે ગ્રુપ હતા અમારા. સો આ હું તમને એડવાઇસ આપું છું કે ક્યારે કોઈ ટીનિયાને, કોઈ મનિયાને, કોઈ મીનાને, ટીનાને ફોલો ના કરો. તમે તમારી જાતને ઓળખો કે તમારી જાત વાંચવા માટે કયા સમયે કમ્ફર્ટેબલ. પેલો 3 વાગે ઉઠવું તો એને ઉઠવા દો. એનો અર્થ એવો નથી કે તમે એનું અનુકરણ કરો. હું એનો એક્ઝામ્પલ આપું છું. ટીપામાં અમારા બે ગ્રુપ હતા. બંને ગ્રુપો સવારના 5 વાગે ચાના ગલ્લે ભેગા મળીએ અને સાંજના 5 વાગે ચાના ગલ્લે ભેગા મળીએ. કેટલા વાગે? સવારે 5 થી 6 માં અને સાંજે પણ 5 થી 6 માં. બધા યુપીએસસી પ્રિપરેશન કરવાનું. એમાં અમારું જે ગ્રુપ હતું, just like તમે મને વાત કરશો, તમે મને 9 વાગે માથે બંદૂકનો ડમણો મૂકીને ઊંઘાડી દો, ઊંઘી જાઓ. અને સવારે 4 વાગે તમે મને ઉઠાડો, ઉઠો સાહેબ તમારી 7 કલાકની ઊંઘ પૂરી થઈ ગઈ, વાંચવા બેસો. મારું શરીર એવું છે કે હું સવારના 8 વાગ્યા સુધી ઝોકા ખાઈશ. મને વાંચવાની સ્ફૂર્તિ આવશે. મને નથી મજા આવતી સવારે વાંચવાની, પણ તમે મને એવું કહો આખી નાઈટ વાંચવાની છે, હું બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધી બિલકુલ હેલ્ધી કન્ડિશનમાં વાંચી શકું છું. ઉપરથી રાતના ટાઈમે મારી વાંચવાની એકાગ્રતા એટલી જબરદસ્ત વધી જાય છે કે દિવસના 2 કલાકનું રેડી મારે રાત્રે 1 કલાકનું. સો અમારો આખો એક ગ્રુપ હતો. અમે લોકો સાંજે 5 વાગે આવતા. કેટલા વાગે આવતા? અમે જ્યારે આવતા ત્યારે દિવસવાળા લોકો જતા, એટલે બીજું ગ્રુપ જતું. તો અમે લોકો 5 વાગે ચાલી લારી ઉપર પડતા. હવે કેટલું વંચાયું, કેવું વંચાયું, એ લોકો જતા રહેતા. અમે 6 વાગે વાંચવા બેસતા. વચ્ચે ખાલી ડિનરની બ્રેક પડતી. 6 થી લઈ અને એકાદમાં ચા પીવાની કરીએ. સવારના 5 વાગ્યા સુધી આ 1-2 કલાકની બ્રેક છોડી અને કન્ટિન્યુઅસ વાંચતા. સવારે 5 વાગ્યા ને એટલે અમે લોકો હવે જવાની કરી. તો ચાના ગલ્લે અમે ત્યારે જઈએ ત્યારે પેલું ગ્રુપ આવે છે સાંજે 5 વાગે જતું રહ્યું. એ લોકોને દિવસે વાંચવાનું ભાવતું. સો એ લોકો સવારે 5 વાગે અમે ફરી પાછા ભેગા મળીએ. ભાઈ આજે તો આટલું વંચાયું, આટલું થઈ ગયું છે, આટલું બાકી છે. એમ કરીને અમે 5:30-6 વાગે વિદાય લઈ લેતા. એ લોકો અંદર વાંચવા જતા. એ લોકો સવારના 6 વાગ્યાની વાંચતા કેમ કે એમને દિવસ વાંચવાનું ભાવતું હતું. તો છે સાંજના 5 વાગ્યા સુધી. સો ફર્સ્ટ તમારા શરીરને પૂછો કે તમારા શરીરને કયો ટાઈમ અનુકૂળ છે વાંચવા માટે, અને એ પ્રમાણે વાંચવાનું ટાઈમ ટેબલ. અને સ્માર્ટ વર્ક માટે તમે તમારી જાતને અને સારા એવા વ્યક્તિઓનું માર્ગદર્શન કરો. જસ્ટ લાઈક તમારા છોટાઉદેપુરની અંદર સફળતા એકેડમીની આખી ટીમ છે. હું મારી વાત કરું, મેં દવાખાને રહીને પ્રિપરેશન કરી હતી, પછી સ્પીપામાં આવ્યો હતો. પહેલા મારું ડોક્ટર છું, બીએમએસ કરેલું છે, મારું પોતાનું દવાખાનું. આજે પણ યાદ છે, ઇન્ડિયન મોન્સૂન સિસ્ટમ સમજતા મને 6 દિવસ લાગ્યા. મારું યુપીએસસીમાં ઓપ્શનલ જ્યોગ્રાફી, બરાબર છે. સો મને ઇન્ડિયન મોન્સૂન સિસ્ટમ સમજતા આખી સિસ્ટમ વિકલ્પીનો, લાનીનો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ બધું સમજતા મને 6 દિવસ લાગ્યા. જ્યારે હું ભૂગોળ ભણાવતો હતો ત્યારે આ જ વસ્તુ મારા સ્ટુડન્ટને ખાલી અડધો કલાકમાં સમજાવતો હતો. સો આ એક સ્માર્ટ વર્ક થયું. જ્યારે તમને કોઈ સમજાવનાર, જ્યારે તમને કોઈ કહેનાર, જ્યારે તમને કોઈ માર્ગદર્શન આપનાર છે, જ્યારે તમને માર્કેટની અંદર સારાથી સારા મેગેઝિન, સારાથી સારા પુસ્તકો મળે છે, તમે શું કામ રોજ ન્યૂઝપેપરમાંથી લમણા લઈ રહ્યા છો અને જાતે લેખક બની રહ્યા છો? લેખક બનવાનું છે કે એક્ઝામ પાસ કરવાનું છે? સો એક આ વસ્તુ તમારે ક્લિયર હોવી જોઈએ. અને મારો છેલ્લો ટોપિક ઉપર હું હવે આવું છું, જેનું નામ છે સંઘર્ષ. સર આ ફિલ્ડ છે કોઈ જાદુ નથી. ઘણા લોકો શું સમજતા હોય છે ખબર છે? આ મેં કીધું એમ અત્યારે તમારી વચ્ચે બધા સક્સેસફુલ કેન્ડિડેટ બેસેલા છે. તમે જોતા હશો કે સફળ થઈ ગયા, પણ એમણે કેટલું બલિદાન આપ્યું છે, એમણે કેટલું સંઘર્ષ કર્યો છે, એ લોકો જાણે છે. શું ક્યારેય સંઘર્ષ વગર સફળતા નથી મળી. આ ફિલ્ડની
સફળ થવું હોય તો હું એક વ્યક્તિનું નામ આપીશ, એને ફોલો કરો, અને એનું નામ છે રાહુલ દ્રવિડ, ધ બોલ. ઘણી વાર તમે જો ક્રિકેટમાં શું થતું હોય, કોઈ સ્લેજિંગ ચાલતું હોય છે. સ્લેજિંગ એટલે જ્યારે કોઈ બેટ્સમેન બરાબર ટકી ગયો એને આઉટ કરવું હોય ને, તો બોલર દિગ્ગજ શબ્દોનો પ્રયોગ કરશે, એને ઉશ્કેરાશે. પણ ઘણા બેટ્સમેન ઉશ્કેરાઈને પેલા બે બોલમાં રાખશે, સિક્સર, ત્રીજા બોલે ક્યાં તો કેચ આઉટ, ક્યાં તો બોલ. પણ એક રાહુલ દ્રવિડ નામનું પ્રાણી છે, અને સ્લેજિંગમાં સૌથી વધારે સ્લેજિંગ કઈ ટીમ કરે છે? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાનું સ્લેજિંગ માટે જાણીતું. ઓસ્ટ્રેલિયાનો ભારતના બધા જ ક્રિકેટરોને એ ટાઈમમાં ઉશ્કેરી દીધી. દ્રવિડને પેલું બ્રેટ લી અથવા પેલું પાકિસ્તાનનું શોએબ અખ્તર એ ભાઈ સ્લેજિંગ માટે જાણીતું. આ લોકો છે તમને ખબર છે બાઉન્ડ્રીથી દોડતા આવતા. આમાં દ્રવિડને આ લોકો એટલું સ્લેજિંગ કરે, દ્રવિડ ઉપર કોઈ અસર જ ના થાય સર, કઈ જ નહીં, ઊભો જ હોય. આ ઘણી વાર આખી ટીમ આઉટ થઈ ગઈ એમ હોય, અને એને સ્લેજિંગ કરવામાં આવે ને તો પેલા લોકો બોલ નાખે એવું બોલને દબાવે કે બોલ ક્યાં જ પડ્યો હોય, અને પેલા બોલરને છેક ત્યાંથી ચાલતા અહીંયા બોલ લેવલ લેવા આવે, કોઈ અસર જ ના. સો આમાં છેલ્લે વાર્તા કરીને મારી વાત પૂરી કરી છે. એક ગામ હતું, આ ફિલ્ડમાં કઈ રીતે પ્રિપેરેશન થાય, કેમ કે મને ખબર છે ઘણી વાર શું રિલેટિવ આમ કરતા હોય, એક્ઝામ આવી ગઈ, શું થયું, એક મહિનાની તૈયારી કરતા હતા, કોન્સ્ટેબલની જાહેરાત આવી, પીએસઆઈની જાહેરાત આવી, ઘણી વાર રિલેટિવ્સ, મિત્રો આ બધા મગજ ઉપર જબરજસ્ત પ્રેશર લાવતા હોય છે, અને તમને એવું બતાવતા હોય છે કે અમારો ફલાણો તો હવે નોકરી તમને ચડી ગયો, તમારું શું કરે છે, તો તમે તેના લઈને કરતા હો, બરાબર છે. આ સંઘર્ષ, આ સ્ટ્રગલ યાદ રાખજો, આ બધું સહન કરવાનું આવશે. એક ગામની અંદર સરપંચનું મૃત્યુ થયું. શું હવે નવા સરપંચ કોને બનાવવા? તો વડીલોએ નક્કી કર્યું કે યુવા પેઢી નકારતા. તો એમણે એવું કીધું કે કામ કરો, આપણે સરપંચની પરીક્ષા લઈશું, તો જે કોઈને પણ ગામમાંથી સરપંચ થવું હોય એ ફોર્મ ભરે સરપંચ માટે. તો સરપંચ માટેના ફોર્મ ભરે કેટલા લોકોએ ખબર છે? લગભગ 1000 લોકોએ સરપંચનું ફોર્મ ભર્યું. કેટલા લોકોએ ફોર્મ ભર્યું? 2000. ગામના વડીલો એક જણા ફોર્મ ભરશે તો આપણે નાની મોટી એક્ઝામ લઈ લઈશું. 1000 લોકોએ ફોર્મ ભર્યું એટલે ગામ લોકોનું મગજ ચાલ્યું નહીં. વડીલોએ કીધું કે જેમ કે હોય અત્યારે તમારું સિલેબસ ચેન્જ થઈ ગયું, કોન્સ્ટેબલ ચેન્જ થયું કે નહીં? હા. કેટલા માર્ક્સનું પેપર થઈ ગયું? 200. કેટલા માર્ક્સનું પેપર થઈ ગયું? કેમ ટફ કર્યું? કોમ્પિટિશન વધી ગઈ છે. હવે 100 માર્ક્સ વાળું નહીં રહી કે કોમ્પિટિશન વધી ગઈ. અચ્છા, 200 માર્ક્સમાં બે પાર્ટ કર્યા, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ માં મેથ્સ 30 માર્ક્સ, રીઝનિંગ 30 માર્ક્સ, ગુજરાતી કોમ્પ્રિહેન્શન 30 માર્ક્સ, સોરી 20 માર્ક્સ. ટોટલ કેટલા માર્ક્સ છે? 80. પાર્ટ એમાં પણ તમારે કેટલા ટકા લાવવાના છે? 40%. પેલા મેથ્સ ઉપર ભાર મૂકવું કોન્સ્ટેબલ, રીઝનિંગ હતું, મેથ્સ ઉપર એટલું ભાર મૂકવું, 30 માર્ક્સ મેથ્સ હતું. કેમ? કોમ્પિટિશન વધી ગઈ છે. પાર્ટ બી માં શું આપ્યું છે? કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 30 માર્ક્સ, કાયદો કાઢી નાખ્યો, એની સામે બંધારણ 30 માર્ક્સ હતું. પછી શું કર્યું છે? કે વિજ્ઞાન, ટેકનોલોજી, કરંટ અફેર્સ અને જનરલ નોલેજ એ 40 માર્ક્સનું કર્યું છે, અને હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ અને જ્યોગ્રાફી, ઇન્ડિયા અને ગુજરાતનું એ 50 માર્ક્સનું કર્યું છે. એમાં 120 માર્ક્સમાંથી તમારે કેટલા માર્ક્સ આવવાના છે? 40%. કેમ ટફ કર્યું? કોમ્પિટિશન વધી ગઈ છે. સો એ જ રીતે ત્યાં કોમ્પિટિશન વધી ગઈ એટલે એ લોકોએ એક એક્ઝામની જગ્યાએ 3 એક્ઝામ લીધી. કેટલી એક્ઝામ લીધી ગઈ? 3. સરપંચ પહેલી એક્ઝામ એ છે ખાડો ખોદ્યો. એ ખાડાની અંદર પહેલી એક્ઝામ બહુ ટફ કરી. એ ખાડાની અંદર પાણી ભર્યું, એના ઉપર સાંકડી પગદંડી બનાવી, સાંકડી પગદંડી, અને એ ખાડામાંથી પાણી ભર્યું, એમાં નાખ્યા મગર. એમને કેટલાય દિવસ સુધી ભૂખ્યા. બીજું ફરી પાછું ખાડો ખોદ્યો, એના ઉપર પગદંડી બનાવી, અને નીચે રાખ્યા લોખંડના સળિયા, જો ભૂલથી પડો સીધા. ત્રીજો ખાડો ખોદ્યો, એના ઉપર પગદંડી બનાવી અને નીચે સળગાવી દીધી આગ. શું પહેલા જ ગામના વડીલોએ કીધું, ભાઈ એક્ઝામ પેટર્ન ચેન્જ થઈ ગઈ છે, જો દરેક કેન્ડિડેટ જઈને એક્ઝામ સેન્ટરની મુલાકાત લઈ લો. બધા જણા એક્ઝામ સેન્ટરની મુલાકાત લેવા ગયા. ઓ શું ઘણા કીધું, એમના ઘરવાળાએ કીધું, આપણે યાદ રાખજો, મારી વસ્તુને લિંક કરજો તમે તમારા ફિલ્ડ જોડે. ભાઈ આપણાથી આટલું બધું ના થાય. હવે એ તો નથી બનતું સરપંચ આવી જાય, ભાઈ પાછો થઈ રહ્યા સરપંચ. તો
ઘણા લોકો સામેથી આપણે નહીં સરપંચ આ તો મરી ગયા મગરના પેટમાં કે છે 1000 માંથી 800 જણાએ તો ઓન ધ સ્પોટ ફોર્મ પાછા ખેંચી લીધા. આપણા ફિલ્ડમાં ઘણી વાર થાય છે 10 લાખ લોકો ફોર્મ ભરશે અને એક્ઝામ આપવા જશે 5 લાખ. તલાટીમાં તો 18 લાખ ફોર્મ ભરાયા હતા. કેટલા કન્ફર્મેશન થયું ત્યારે 6 લાખ જગ્યાએ કન્ફર્મેશન આપ્યું અને એમાં એક્ઝામ આપવા માટે 4 લાખ કે 5 લાખ લોકો પહોંચ્યા. બસ આપણા ફિલ્ડમાં એવું ચમકું પાસ નથી આવતા. બરાબર 800 જણાએ ફોર્મ પાછા ખેંચી લીધા. કોમ્પિટિશનમાં કેટલા રહ્યા 200. હવે જે 800 જણાએ ફોર્મ પાછા ખેંચે તો માણસનો સ્વભાવ છે મને દ્રાક્ષ ખાવા નથી મળી તો દ્રાક્ષ કેવી છે ખાટી. સો 800 જણા કોમ્પિટિશનના દિવસે એક્ઝામના દિવસે જે જગ્યા હતી ત્યાં એક ગુડબાઈ અને વાતો કરવા આવ્યો. મને તો મારા બાપાએ કીધું આપણે પૈસા ઓછા છે તો સરપંચ બનવાનું હાલથી મગરના પેટમાં જતા રહી ગયો જહાને તો જહાને આપણે તો ગયા જ નહીં. જેમ તેમ બોલીને પેલા 200 જણાનું મોરલ શું કરવા માંડ્યા ડાઉન. અને ભાઈ બાપ કે મરી જઈશ કે એ 800 જણાની વાતો સાંભળીને છેલ્લી ઘડી કે 100 જણાએ નથી આપી એક્ઝામ. કોમ્પિટિશનમાં કેટલા રહ્યા 100. હવે 900 જણા નીચે ઉભા 100 જણાની કોમ્પિટિશન સ્ટાર્ટ. આ 900 જણાએ નીચેથી બૂમાબૂમ કરી એ ગયો એ પડ્યો ભલે નહીં થાય પાછા નહીં મેચ થાય તારું કામ જ નથી તું 12માં આર્ટ્સ લીધેલું છે તું મેચ નહીં કરી શકે નીચે પડી જશે એટલું. આ લોકોનો અવાજ સાંભળીને પહેલી એક્ઝામ પહેલો પડાવ જે પેલો મગરવાળો હતો સારાવાળો હતો મગરવાળો કે છે 100 જણામાંથી 50 જણાનું અંદર પડી ગયા. આ લોકોનો અવાજ સાંભળી એકાગ્રતા બંધ થઈ ગઈ એમની ડિપ્રેશનમાં જતા રહ્યા. જેમ તમે ઘણીવાર 2 મહિના સારું વાંચો અને આવો કોઈ વ્યક્તિ વચ્ચે આવી જાય તો 15 દિવસ પહેલા તૈયારી છોડી દો. સેમ બીજા પડાવની અંદર આ 50 ની અંદરથી 10 જણા નીકળી ગયા. જાને તો જહાને હવે આગળ અમારે જાણ નથી મળતું. કેટલા વધ્યા 40 જણા ફરી પેલા 900 જણા કુમાકુમ કરી એક ગયો 40 માંથી બીજા 20 અંદર પડી ગયા. ત્રીજા પડાવની અંદર વધ્યા કેટલા 20. એમાંથી 5 જણાએ કીધું ભાઈ હવે ત્રીજો પડાવ પાસ નથી કરવો અમે અહીંયા બહાર નીકળી છે. રહ્યા 15. આ 15 જણામાંથી કુમાકુમ વચ્ચે 5 જણા સફળ થયા. એમાં જે નંબર 1 હતો એ શું બન્યો સરપંચ અને 4 જણાઓને એના મંત્રી બનાવવામાં આવશે. જેવો નંબર 1 સરપંચ હતો તરત મીડિયા આવી ગઈ અને મીડિયા એ સરપંચ પહેલા જે આવ્યો सरपंच सर आप इधर आइए आपकी सफलता का राज क्या है आप जरा बताइए अगर माइक करूं और पिलाई करूं कि आपका सफलता का राज क्या है तो पिलाई શું આન્સર આપે ના હું બોલી શકું છું પેલા લોકોએ જે ચિઠિયારીઓ પાડી ના એ કોઈથી વિચલિત થયો. આટલા લોકોને ડિપ્રેશનમાં નાખ્યા. સાંભળતો જ નતો. બસ આ ફિલ્ડમાં નક્કી કરો મારે સફળ થવું છે. કોઈ સાંભળો હા એક વસ્તુ જરૂર કહીશ આ ફિલ્ડમાં મોટિવેશન વધારે પડી ગયું છે અને એના કારણે વચ્ચે કેટલીક એવી પણ ઘટનાઓ ધ્યાનમાં આવી કે લોકોને સફળતા નથી મળતી ને તો સુસાઇડ ટેગનું ફલાણું આવો રસ્તો અપનાવો. આ કાયા કામ છે. તમારા મગજમાં બેકઅપ પ્લાન હંમેશા ચાલુ છે કેમ કે છેલ્લે આ કોમ્પિટિટિવ એક્ઝામ છે. હું એમ નથી કહેતો કે હું તમારા જેને કહેવાય કે તમારા સામર્થ્ય ઉપર પ્રશ્ન નથી કરતો પણ ખરેખર આપણે જોવું જોઈએ કે એક સંઘર્ષ આપણે કર્યો 4 વર્ષ 5 વર્ષ પછી મગજમાં બેકઅપ પ્લાન હોય. ઠીક છે યાર માણસ છું 12 પુત્રો છે ને એને કાલે જમવાનું મળશે કે નહીં મળે એને ખબર છે ક્યારે એને તમે જમવાનું ભેગા કરતા જોયું ને સર્જનહાર એને ભૂખ્યો નથી રાખતો. માણસ છો તમને શું કામ ભૂખ્યા રાખશે? સો મગજમાં બેકઅપ પ્લાન પણ હોવું જોઈએ અને આવા નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. યાદ રાખજો મોટિવેશન હોવું જોઈએ પણ ઓવર મોટિવેશનથી દૂર રહેજો. સો ઠીક છે સંઘર્ષ કરો ઓવર મોટિવેશન નહીં. અત્યારે અમારા ફિલ્ડની અંદર સાહેબ એવા લોકો આવી ગયા છે ખાસ કરીને ઓનલાઈનમાં કેવું મોટિવેશન આપે ખબર સામે વાઘ હોય તો વાઘને જતા પકડી ફાડી કાઢો કે પડાય વાઘ છે બિલાડી નથી તમે કૂતરાનું જડતું નહીં ફાડી શકો તો તોય એવું મોટિવેશન આપવાનું વાઘનું જડતું પકડી ફાડી. હવે વિશ્વના જે મજબૂત 5
જડબા છે, જેની અંદર મગર, હિપ્પો, ઝરખ, એના પછી વાઘનું જડબું આવતું હોય છે. શું વાઘનું જડબું એટલું મજબૂત હોય છે સાહેબ કે તમે સફરજનની બાઈટ ભરવા માટે કેટલી એનર્જી વાપરો છો સાહેબ? એમાં આમ એક જ ખબર લઈએ, બસ વાઘને તમારું માથું અલગ કરવા માટે એટલી જ એનર્જીની જરૂર છે જેટલી તમારા સફરજનના બચકા ભરવાની છે. હવે તમે એમ કહો કે હું વાઘને પકડી લઉં, આવું મોટિવેશન તમે લો. સાહેબ હું જીમ જતો હતો, કેમ કઈ વાંધો નહીં, ચાલ ભાઈ તું જીમ જતો હતો, જડબા પકડી લીધા વાઘના, તો વાઘના બે જડબા જ છે, આગળ બે પગ નથી અને નોર નથી, આટલી તમારી આંગળી જેટલું એનો એક નોર છે. ખાલી આ મારશે ને તો તમે પોતે તમારા હૃદયને ધબકતો બહાર જોશો. બરાબર? તો ખાસ યાદ રાખો, મોટિવેશન લો. મોટિવેશન જીવનમાં સંઘર્ષ કરો, સંઘર્ષનો હેતુ સફળતા હોવી જોઈએ. બરાબર? અને ક્યારેક નિરાશ હતાશ નહીં, એક બેકઅપ પ્લાન પણ તમારા મગજમાં હોવું જોઈએ. તો કે હા, તમને અફસોસ ના થવો જોઈએ. આ ઉંમરમાં તમે નક્કી કર્યું કે મારે રાખી પહેરવી છે અને મેં એના માટે મહેનત ના કરી, એ અફસોસ તમને તમારા જીવનમાં ક્યારેય ના કરવો જોઈએ. આ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. આ મારો છોટો ટોપિક હતો, સંઘર્ષ અને રાષ્ટ્રની અંદર સફળતા એકેડમી દ્વારા આજે માર્ગદર્શન તમારા માટે મેં આટલી મહેનત કરી છે. બરાબર? સૌથી પહેલા તો તમારે એમનો આભાર માનવાને લાયક છે. સાહેબશ્રીઓ અહીંયા સુધી મને સહન કર્યો છે, અત્યાર સુધી બેઠા છે, એ પણ તમારી લાગણીઓમાં જ બેઠા છે. શું તમારે એમનો પણ આભાર વ્યક્ત કરવો જોઈએ. અને છેલ્લે એક પંક્તિ બોલીને હું વિદાય લઈશ. અને કંઈ પણ તમારા મગજની અંદર કોઈ પણ પ્રશ્ન હોય, પ્રોગ્રામ પછી પણ તમે મને પૂછી શકો છો. બરાબર છે? मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, कि दाना खाक में मिलकर खुले गुलजार होता है, कि दाना खाक में मिलकर खुले गुलजार होता है. जय हिंद, जय भारत.